જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો આજે આપણે એક નવી ભરતી આવી છે અને એ પણ ખાલી 10 પાસ ઉપર જ. યસ, એન્ડ એમ સમજી લો તમે કે 10 પાસ ઉપર તમે આરામથી તમે દેશ સેવા કરી શકો એન્ડ તમારે કોઈ પણ પ્રકારનું હાઈ લેવલનું મતલબ એ કરવાની જરૂર નથી, છતાં પણ તમે આમાં લાગી શકો. અને યસ, એ ભરતી છે CISF ટ્રેડમેન. યસ મિત્રો, નવી ભરતી આવી છે, બરોબર. એન્ડ હું ટ્રાય કરું છું કે ગુજરાતના વિદ્યાર્થીઓને જલ્દીથી આની માહિતી મળે, તાકી એ એક બે દિવસ વેસ્ટ કર્યા વગર આમની તૈયારીમાં લાગી જાય, બરાબર. વેકન્સી ઘણી બધી છે મિત્રો. યસ, હું આમાં ડિટેલમાં બધી કહેવાનું છું તમને, ઉંમરથી લઈને સિલેબસથી લઈને બધી વસ્તુ કહેવાનો છું. અને આ વિડીયોમાં આપણે કમ્પ્લીટલી વાત કરવાના છે કે જેને પણ જીડીમાં થોડોક મોકો રહી ગયો છે, બરાબર, એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામની વસ્તુ છે. ઉંમર બી બહુ વધારે, મતલબ ઉંમર પર તમને છૂટછાટ ઘણી મળશે દોસ્તો. તો તમારા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે અને જો ચેક કરવાનું ભૂલતા નહીં, આમાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. ચાલો હવે વિગતવાર આ ભરતીની વાત કરીએ કે શું શું આમાં છે અને કઈ રીતના છે. ત્યાં સુધી અગર જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો હોય તો એને જરૂરથી શેર જરૂરથી કરજો મિત્રો. યસ, ઓકે મિત્રો, તો આ જે ભરતી છે ને CISF ટ્રેડમેન ભરતી 2025, તો આનું મેં આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર, મેં તમને ખબર હોય તો મેં ટેલિગ્રામ ચેનલ ઉપર માહિતી તો આપી જ હતી, બરાબર. ટ્રેડ પ્રમાણેની માહિતી આપી છે તમને આમાં કે આ ભરતી ક્યારે આવશે અને કેટલી વેકેન્સી છે, બરાબર. એ આપણે ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી હોય તો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી નામની આપણી ચેનલ છે, ત્યાં જઈને જોઈન કરી લેજો. એમાં હું અવારનવાર નાનીથી નાની પર ભરતી હોય ને મિત્રો, તો એ જવા નથી દેતો, તમને માહિતી જરૂરથી આપું છું. તો ત્યાં મેં આની ડિટેલમાં મતલબ જે આપી દીધું એ ચેક કરી લેવાનું છે. ઓકે, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે ભરતી કેટલી છે. ભરતી 1161. યસ, તમે જ્યાં જોવો છો 1161 ટોટલ ટ્રેડમેનની ભરતી છે. આગળ, તો આના ફોર્મ ક્યારે સ્ટાર્ટ થશે? આના ફોર્મ મિત્રો જે શરૂ થવાના છે ને એ આવતા મહિને 5 તારીખથી શરૂ થવાના છે. મતલબ કે 5 માર્ચથી આના ફોર્મ શરૂ થવાના છે અને આની લાસ્ટ ડેટ જે છે ને એ 3 એપ્રિલ 2025. તો તમે એવું કહેશો કે તો પછી અત્યારે કેમ માહિતી આવી ગઈ? યસ મિત્રો, એમની જે રોજગારની જે કચેરી હોય છે, બરોબર, ત્યાંથી ઉપરથી માહિતી આવેલી છે એન્ડ કમ્પ્લીટ એટલી જ વેકન્સી આવવાની છે. એટલું કહેવાય ને કે એકવાર નોટિફિકેશન આવે એ પહેલા જે માહિતી આવતી હોય છે ને એ રીતના છે, બરાબર. તો 1161 જેટલી જગ્યા છે. સૌથી વધારે જગ્યા જે છે ને મિત્રો, બરાબર, એ છે કુકમાં. યસ, કેટલી છે? 400+ મેલ માટે. આ ભરતી મેલ ફિમેલ બંને માટે છે. તેમાં જે સૌથી વધારે જે જગ્યા છે ને, સૌથી વધારે આંકડો છે એ 400+ છે કુક માટે, કે જેને કુકમાં જેને ફોર્મ ભરવું છે ને એના માટે. ઓકે, લાસ્ટ ડેટ વાત થઈ ગઈ 2025ની. ઓકે, હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત, કે જે ખરેખર ઇમ્પોર્ટન્ટ હોય છે. ગઈ જે BSF ની જે ટ્રેડમેનની ભરતી ગઈ છે, ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નહોતો. એ જે ભરતી હતી ને મિત્રો, બરોબર, એ ક્યારની મતલબ ફોર્મ ભરાઈ જતા આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને ખબર જ નથી. તો મારી જવાબદારી બને છે કે હું આની તમને પૂરેપૂરી વહેલા માહિતી આપું, તાકી તમે એની તૈયારી કરી શકો. આજે આની શૈક્ષણિક લાયકાત છે ને દોસ્તો, એ ખાલી 10 પાસ જ છે. કેટલું? 10 પાસ જ છે. યસ, 10 એમાં કોઈ પણ પ્રકારનું મેન્શન નથી કર્યું, ઓનલી 10 પાસ જ કીધું છે, બરોબર. તો આપણે ખાલી 10 પાસ, તમે 10 પાસ હોય તો તમે આરામથી આમાં ફોર્મ ભરી શકો. ઉંમર કેટલી રહેશે આની? 18 થી લઈને 23 વર્ષ. યસ, 18 થી લઈને 23 વર્ષ. અને છૂટછાટ કેટલી મળશે? 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધી. જે OBC કેટેગરી છે એમને 3 વર્ષની છૂટછાટ મળશે અને SC ST છે એમને 5 વર્ષની છૂટછાટ મળશે, બરાબર. ચલણ જે છે ને દોસ્તો, બરાબર, એ ચલણ આનું રહેશે 100 રૂપિયા જેટલું ચલણ આનું રહેવાનું છે. ઓકે, આનું જે ક્રાઇટેરિયા જે ઉંમરનું છે ને દોસ્તો, બરાબર, એ ક્યાંથી ક્યાંનું છે એ ખરેખર જાણવા ખૂબ જ જરૂરી છે. કેમ કે આની પહેલા જે આ જ ભરતી આવી હતી 2022ની આસપાસ, બરાબર, 2022માં આ જ ભરતી આવી હતી, કંઈક 700 જેટલી જગ્યા આવી હતી, બરાબર. એમાં જે ઉંમરનો જે એ લોકો બેઝ રાખ્યો હતો ને એ અંદાજ આ રીતના જ રાખ્યો હતો, મતલબ કે ઓગસ્ટ મહિનાની 2 તારીખ રાખી હતી, બરાબર. પણ ત્યારે 2002 નહોતું, ત્યારે 1999 હતું. તો એના 2 વર્ષ થઈ ગયા છે, બરાબર. તો આનો જે બેઝ જે રહેવાનો છે ને એ અંદાજ એટલો રહેવાનો છે. 2/8/2002 થી લઈ અને 2/8/2007ની વચ્ચે જેને બી જેનો જન્મ તારીખ છે ને, બરાબર, એને ઈ ફોર્મ ભરી શકશે. પ્લસ એમાં તમારે હવે કેટેગરી પ્રમાણેની મતલબ એમાં છૂટછાટ એડ કરી દેવાની, એટલે કે આમાંથી હજી આ પાછળ જશે, બરાબર. એ રીતના ધ્યાન રાખવાનું છે. અને 1/8/2025 સુધી આની વેલિડ ગણાશે. ઓકે, તો એટલું આમનું ઉંમરનું છે. હોપ છે તમને અમે ખબર પડી ગઈ હશે કે 18 થી 23 વર્ષ છે અને અંદાજે એટલાથી એટલાની વચ્ચે રહેવાનું છે. અને એમાં તમે છૂટછાટ જોડી લેવાની છે, બરાબર. એટલે કે 2002 છે તો 5 વર્ષ કાઢી નાખ્યા તો કેટલી થાય? 1998. એ રીતના. પગાર, સૌથી વધારે પગાર એ મિત્રો તમને આમાં મળવાનું છે. 21,000 થી લઈને 29,100 સુધી તમને પગાર આમાં રહેવાનો છે. તો મતલબ સારી એવી પોસ્ટ છે. તો આ મોકો તમારે મિસ ન જ કરવો જોઈએ મારા મુતાબિક. તો પછી હવે આપણે વાત કરીએ કે આના સ્ટેજીસ કેટલા સ્ટેજીસમાં ભરતી થવાની છે, બરાબર. તો દેખો, આના જે સ્ટેજીસ છે ને મિત્રો, બરાબર, પેલા ફિઝિકલ લેવા છે. યસ, ફિઝિકલ પેલા લેવા છે.
પછી લેવાશે ટ્રેડ ટેસ્ટ, પછી એમની ટેસ્ટ ફિઝિકલ, પછી તરત જ પછી લેવાશે એક્ઝામ, બરાબર, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લાસ્ટમાં પછી મેડિકલ ટેસ્ટ. યસ, તો મિત્રો 5 સ્ટેજમાં આની ભરતી થવાની છે. સૌ પ્રથમ જે સ્ટેજ રહેવાનું છે એ ફિઝિકલ રહેવાનું છે, પછી ટ્રેડ ટેસ્ટ લેવાનું છે, પછી એક્ઝામ, પછી ડીવી અને મેડિકલ ટેસ્ટ. તમે એવું કહેશો કે અહીં ટ્રેડ ટેસ્ટ એટલે આમાં કેટલા ટ્રેડ છે? કંઈક 8 થી લઈને 10 ટ્રેડ છે. મેં તમને કીધું ને શરૂઆતમાં કે કુકમાં સૌથી વધારે જગ્યા છે, પછી કુક છે, પછી સ્વીપર છે, પછી ઇલેક્ટ્રિકલ મેન, બરાબર, પછી વાયરમેન, બરાબર, ઇલેક્ટ્રિકલ મેન, વાયરમેન, પછી જે કહેવાય ને સ્વીપર હોય, બરાબર, એ સપોર્ટિવ સ્ટાફ, બધી પોસ્ટ એમાં છે. તમે જેમાં ફોર્મ તમને ઠીક લાગે એમાં તમે ફોર્મ ભરી દેજો, બરાબર. એટલે એની પછી એના એ મતલબ કે કુક હોય તો એને કુકનું અમે ટેસ્ટ લઈએ. એમાં કઈ નોર્મલી જો આપણા જે બોયઝ ગયા હતા ને જ્યાં બીએસએફમાં, એને એવું કીધું હતું કે અમારે ટ્રેડ ટેસ્ટમાં કંઈ નહોતું કીધું, ખાલી મસાલાના નામ પૂછ્યા હતા, બરાબર, અને અમારી પાસેથી રોટલી જે છે એ વણાવી હતી. તો બસ એટલું જ હોય છે, એમાં તો વધારે પડતું ડિટેલમાં હોતું નથી. ફિઝિકલ શું છે એ જોઈ લઈએ આપણે પહેલા. ફિઝિકલ મિત્રો, ફિઝિકલ છે ને એમાં પહેલા છે રનિંગ તમારે 1600 મીટર કરવાનું છે 6.5 માં. યસ, કેટલામાં કરવાનું છે? 6.5 માં. હા, આરામથી થઈ જાય. દેખો, આપણે ત્યાં જેને તૈયારી કરી છે અને આપણા વિડીયો જેને જોઈ અને આપણે ત્યાં ઓનલાઈન કે ઓફલાઈન બેઝ જોઈન કરી છે, એનો તો 6.5 સાવ નોર્મલ જ લાગશે, કેમ કે હું તો 5.5 ને 5.5 ની અંદર જ કરાવું છું, બરાબર. પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે 1600 તમારે 6.5 માં પૂરું થવું જોઈએ મેલને. ફિમેલને 800 મીટર 4 મિનિટની અંદર પૂરું કરવાનું છે. યસ, 800 મીટર કેટલી? 4 મિનિટની અંદર પૂરું કરવાનું છે. પછી મેન વસ્તુ છે હાઇટ. આ જે સૌથી છે ને ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કેમ કે દેખો 2022ની જે ભરતી હતી ને મિત્રો, બરાબર, એમાં હાઇટ હતી 1.70. કેટલી? 1.70. પછી પણ વચ્ચે પાછી મતલબ આ જે બોર્ડ જે કન્ડક્ટ જે કરે ને, બરાબર, એની પહેલાની ભરતીમાં 1.65 હતી, બરાબર, 1.65 હતી. તો હવે આપણે ઓફિશિયલ ક્યું રાખવાનું? 1.65 રાખવી કે 1.70 રાખવી? દેખો મિત્રો, નોટિફિકેશન જે 5 તારીખ મેં તમને કીધું ને, 5 તારીખે ફોર્મ ભરાશે, એના એક અઠવાડિયે પહેલા ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે. મતલબ કે 5 થી લઈને 7 દિવસ ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે. તો ત્યાં આપણે ખબર પડી જશે કે 1.70 છે કે 1.65, બરાબર. અને એ કન્ફર્મેશન હું તમને આપી દઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ મારું એટલું કહેવાનું છે કે તમારી હાઇટ 1.65 થી વધારે હોય ને, તો તમારે આ ભરતીની તૈયારી કરી જ લેવી જોઈએ મિત્રો, ન જવા દેવી જોઈએ. બેનો માટે 1.55 અને 155 ઉપર જેની હાઇટ છે, બરાબર, એ બેનો જે છે એ આમાં કરી શકશે. પછી ચેસ્ટ, ભાઈઓ માટે ચેસ્ટ 78 થી લઈને 83 સુધી એક્સપાન્ડ છે, એ તો નોર્મલ છે, બરાબર. તો ફેઝ 1 આપણે જોઈ લીધું, ફિઝિકલમાં એટલી વસ્તુ છે, બરાબર. હોપ છે તમને આમાં માહિતી મળી ગઈ હશે. પછી ટ્રેડ ટેસ્ટ મેં તમને કીધું ને, તો નોર્મલ જ બધી વસ્તુ હોય છે. પછી આવશે એક્ઝામ, કે આનું એક્ઝામ જે છે ને મિત્રો, બરાબર, એ એક્ઝામ જે લાસ્ટ વખતે રહી હતી ને, આપણે એના આધારે વાત કરીએ કે જે એક્ઝામનો જે સિલેબસ છે ને કઈ રીતના છે, તેમાંથી ક્યાં ક્યાં સવાલ પૂછશે. તો દેખો મિત્રો, જીએસ, યસ, જનરલ સ્ટડી, તો એના 25 ક્વેશ્ચન હશે, 50 માર્કના હશે. પછી મેથ્સ હશે, ગણિત 25 ક્વેશ્ચન 50 માર્ક. પછી રીઝનિંગ પૂછશે તમને 25 ક્વેશ્ચન 50 માર્ક. અને કાં તો હિન્દી કાં તો ઇંગ્લિશ. યસ, શું હશે? કાં તો હિન્દી હશે કાં તો ઇંગ્લિશ હશે. બેમાંથી એક તમને ચોઈસ આપશે, એના 25 ક્વેશ્ચન 50 માર્ક. ટોટલ 100 માર્કનું પેપર, 200 ક્વેશ્ચન, અને ટોટલ કેટલી કલાક રહેશે? 2 કલાક રહેશે. નેગેટિવ માર્ક 1.8 એટલે કે 0.25 ની નેગેટિવ માર્કિંગ રહેવાની છે. તો અંદાજે મોટું કંઈક આ રીતના એનું એક્ઝામનો સિલેબસ રહેશે. તો તમારે કઈ તૈયારી કરવાની થાય ને, તો તમારું જીકે ભાઈ ક્લિયર હોવું જોઈએ મિત્રો, ગણિત ક્લિયર હોવું જોઈએ, રિઝનિંગ હોવું જોઈએ, અને આ તો હિન્દી લેંગ્વેજ. આમ સમજી લો તમે કે જીડીનો સિલેબસ છે, કે જેને જીડીની વ્યવસ્થિત તૈયારી કરી છે ને, એના માટે તો આ જે ઓપોર્ચ્યુનિટી છે ને બેસ્ટ રહેવાની છે, બરાબર. તો હોપસો સ્ટેજીસની વાત કરી લીધી, ફિઝિકલ, ટ્રેડની, એક્ઝામની, ડીવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે આધાર કાર્ડ, પછી પાન કાર્ડ, બરાબર, ચૂંટણી કાર્ડ, પછી તમારો જાતિનો દાખલો ખાસ, બરાબર, ડોમિસાઇલ સર્ટિફિકેટ નવો તાજેતરનો કઢાવી લેવાનો. મામલતદારને એમ કહેવાનું અમારી પાસે ખોવાઈ ગયો છે, હું પહેલી વાર કાઢું, એવું કહી દેવાનું, બરાબર. કેમ કે દેખો, તમને ખબર છે કે જીડીમાં પણ નવો ડોમિસાઇલનો દાખલો માંગે છે, બરાબર. અહીંયા આપણે ડોમિસાઇલ તો એક જ વાર કાઢવાનો, પણ એ તમારે રાખવાનો રિસેન્ટલી, બરાબર. આવી જે ભરતી હોય છે ને એમાં એ જોતો પડતો હોય છે, ઓકે. અને ટ્રાયલ સર્ટિફિકેટ રાખવાનું છે. એટલા 7-8 ડોક્યુમેન્ટ જે છે એ તમારે રાખવાના છે. અગર ડોક્યુમેન્ટ બાબતે કંઈ પણ હોય તો મને તમે પૂછી જજો, હું ટેલિગ્રામમાં પણ અપડેટ કરી દઈશ, અને કાં તો પર્સનલી બી તમને મોકલી દઈશ, ઓકે. પછી વાત કરીએ મેડિકલ, તો મેડિકલમાં અંદાજે 18 જેટલા પોઈન્ટ, આપણા બોડીના 18 જેટલા બોડી પાર્ટ્સ હોય છે ને મિત્રો, બરાબર, એના ચેકઅપ થતું હોય છે, વ્યવસ્થિત ચેકઅપ થતું હોય છે, બરાબર. તો એ લાસ્ટમાં તમારો મેડિકલ ટેસ્ટ થશે. આ બધી પૂરું કરી લેશો પછી 1161 જેટલી જગ્યા છે દોસ્તો, બરાબર. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હું ટ્રાય કરું છું કે નાનીથી નાની ભરતી હોય ને તો તમને માહિતી આપું. તો આ તો બહુ મોટી ભરતી છે. તમને ખબર છે ને કે હમણાં સીઆઈએસએફ ફાયરમેનની પણ ભરતી હતી, એમાં આપણા ગ્રુપમાંથી એક બોયઝ ગયો હતો, નવદીપ કરીને, બરાબર, અને ત્યાં ટોપ 5માં રનિંગ પૂરું કરીને આવ્યો મિત્રો. હવે એક્ઝામની તૈયારી કરશે. તો ત્યાં મુંબઈમાં જઈ અને એને 5 કિલોમીટરમાં ટોપ 5માં ખતમ કર્યું મિત્રો. યસ,
વિચાર કરો તમે, મુંબઈમાં જઈને પણ આપણે જે ગ્રુપમાં જે તૈયારી કરીને જાય છે ત્યાં કરીને આવ્યો છે, પણ એને ખબર હતી, મેં એને કીધું હતું, બરાબર. તો તમારે પણ આવી નાની ભરતી છે ને, તો તમારા ગુજરાતના વિદ્યાર્થીઓ પાછો ન પડવો જોઈએ મિત્રો. શું કામ પાછા પડો તમે? આવી નાની નાની ભરતીને જવા ન દો, બરાબર. તમારું સપનું જે સાકાર થઈ જાય, 21,000 ઉપરનો તમારો પગાર રહેશે, તો એ કઈ ઓછો ના કહેવાય. અને આગળ જેને અલાઉન્સ મળશે એ તો અલગ, તો પગાર તમારો ક્યાં ને ક્યાં પહોંચી જશે. ઓકે, 150ની તૈયારી કરવાની છે મિત્રો. 150 ને 6.5 પૂરું કરવાનું છે. બહેનોને 4 મિનિટમાં કરવાનું છે, બરાબર. તો ધ્યાન રાખજો ખાસ. ટૂંક સમયની અંદર જ આનું ઓફિશિયલ નોટિફિકેશન આવશે, બરાબર. ઓફિશિયલ નોટિફિકેશન મતલબ કે આવી જશે, તો એ પ્રમાણે મતલબ આપણે ખબર પડી જશે કે આમાં ટ્રેડ ટેસ્ટ કેમાં જરૂર પડશે, મતલબ જે સર્ટિફિકેટ છે. બને ત્યાં સુધી સર્ટિફિકેટ છે નહીં મિત્રો, બરાબર. મેં જ્યાં સુધી માહિતી લીધી છે ખાલી 10 પાસ ઉપર જ છે, પણ છતાં પણ આપણે આગળ જોઈ લઈશું, બરાબર. અને હાઇટને ખાલી કન્ફર્મેશન લેવાનું છે, અને સિલેબસ બસ. તો મિત્રો અત્યારેથી તૈયારી લાગી જતો, એવું વેઇટ નહીં કરતા. આપણે શું કરીએ ખબર? વેઇટ જ કરીએ કે આવશે ત્યારે કરશું, આવશે ત્યારે કરશું, પછી આવીને જતું રહે, પૂરું થઈ જાય, આપણે ખબર જ નથી રહેતી. તો વેઇટ નથી કરવાનો, તૈયારી કરવાની છે. તમારી સામે આટલી મોટી ભરતી છે મિત્રો, લાગી જતો. જો અગર એટલી ઉંમરની અંદર આવતા હોય તો તમારા માટે આ બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. બાકી કંઈ પણ માહિતી હશે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, એમાં હું માહિતી આપીશ. અને યસ, અગર જો તમારે આના માટે ટ્રેનિંગ માટે મતલબ આવવું હોય, કે પછી તમારે ટ્રેનિંગ તમે આવી નથી શકતા, તો મિત્રો આ નંબર ઉપર સંપર્ક કરજો. એમાં તમને હું પૂરી માહિતી પણ આપીશ. અને આપણું એડ્રેસ જે છે એ ગીર સોમનાથ કોડીનાર છે. અત્યાર સુધીનું આપણું 100% રિઝલ્ટ રહ્યું છે, અને આગળ પર રહેશે. તો તૈયારી કરવી હોય તો આવી શકો મિત્રો, વેલકમ. બાકી જ્યાં છો ત્યાંથી તૈયારી કરજો, બેસ્ટમાં બેસ્ટ કરજો, એન્ડ બેસ્ટમાં બેસ્ટ આપી દેજો પોતાનું. તો બસ એટલું જ હતું મિત્રો. બાકી કંઈ બી માહિતી માટે સંપર્ક કરતા રહેજો. હું કંઈ પણ હશે જરૂરથી આમાં અપડેટ આપીશ તમને. ઓકે, તો બસ એટલે જ સુધી મિત્રો. વિડીયોને પ્લીઝ લાઇક છે, સબસ્ક્રાઈબ કરજો અગર જો ગુજરાતી હોય ને તો, બરાબર. કેમ કે હું મારું બેસ્ટ આપું છું એઝ અ ગુજરાતી તરીકે. તમારા વિડીયોને શેર જરૂરથી કરાવવાનો છે આગળ. ઓકે, તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.